રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી જ ઘર આંગણે બાગેશ્વર ધામ સરકારના દર્શન, સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂનના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે. જો કે આ પહેલા જ પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેમને 2 અરજીઓ કરી છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે તેવી જ રીતે કથિત ચમત્કારનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ 5 જૂન, 6 જૂન અને 7 જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. કથાના આયોજકોના જણાવ્યા મુજબ આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતનના સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબા દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવી ચેલેન્જ ફેંકવામાં આવી રહી છે. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓને ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ વીઆર લાઈવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે તેમને 2 અરજીઓના સંદર્ભમાં તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા. એમને હનુમાન કથા સામે કોઈ જ વાંધો નથી. કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ યોજાનારા કથિત દિવ્ય દરબારનો અમે વિરોધ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દરબારમાં આવવા માટે અમને આમંત્રણ માત્ર મીડિયાના માધ્યમથી આપવામાં આવ્યું છે. કોઈ સત્તાવાર રીતે પત્રિકા કે લેખિત આમંત્રણ મળ્યું નથી. તેથી જ્યાં સામાન્ય જનતા જવાની છે ત્યાં અમે પણ ઉપસ્થિત રહેવાના છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે અમારી મુખ્ય માંગણી છે કે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે તેવી જ રીતે કથિત ચમત્કારનો પર્દાફાશ કરવા જઈ રહેલા તમામ આલોચકોને પણ સુરક્ષા મળવી જોઈએ. આ હેતુથી તેમને 2 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે, જેમાં એક દિવ્ય દરબાર રદ કરવાની અને બીજી એમના માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતી 2 અરજીઓ કરી છે. શું છે સમગ્ર મામલો, શું કહ્યા છે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા, આપણે તેમને સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. પરસોત્તમભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર આપનો. પરસોત્તમભાઈ, આજે ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઇનલી રાજકોટ આવી રહ્યા છે. સાંજે એમનો 7 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આપે પોલીસ સ્ટેશનમાં જે 2 અરજીઓ કરી છે, સર શું અરજીઓમાં આપે માંગ કરી છે પોલીસ સ્ટેશનની અંદર? આપે મારી ગઈકાલની 2 અરજીઓ છે કમિશનર કચેરી સમક્ષની. મારી પ્રથમ અરજી એ છે કે અમને બાબા બાગેશ્વર તરફથી જે હનુમંત કથા કહેવામાં આવે છે તેને અમે આવકારીએ છીએ. ધર્મનો પ્રચાર પ્રસાર થવો જ જોઈએ અને એની સામે અમારો કોઈ બાબતે કોઈ આલોચના નથી, કારણ કે હું પણ સનાતની છું, એટલે એની આલોચના હોઈ શકે નહીં. અને કોઈ પણ ધર્મ હોય તો ધર્મના ગ્રંથ અનુસારના પ્રચાર ને પ્રસાર કરવાની બધા ધર્મને સ્વતંત્રતા છે અને કરવો જોઈએ અને અમે એમાં માનીએ છીએ. પરંતુ અહીંયા અમને ચિંતા બીજા પાર્ટની છે. જે હનુમાન કથા કરવાના બેનર હેઠળ છેલ્લે દિવસે જે પ્રેત દરબાર યોજવામાં આવે છે, જે તેઓને દિવ્ય દરબાર કહે છે, આ પ્રેત દરબાર છે એ જે યોજે છે અને શ્રદ્ધાળુઓને ભોળવે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે શ્રદ્ધાળુઓમાં, એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. એની અમે આલોચના કરીએ છીએ. ડાકીની સાકીની પિચાસીને ધોણાવી, ઢોંગ ધતિંગ કરવા, પાખંડ કરવા, ચિઠ્ઠી ચબરખી કાઢવી, કોઈ પણ તબીબી ડિગ્રી વગર સારવાર કરવી, આ બધી અંધશ્રદ્ધાની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. એટલે અમારી સનાતનના રક્ષક તરીકે, સનાતનના જવાબદાર સૈનિક તરીકે સનાતનમાં આવી જે બદીઓ છે
જે આવા દૂષણો છે એ ડામવાની જવાબદારી સનાતન તરીકે મારી પણ છે. તો મેં માત્ર ને માત્ર જે દિવ્ય દરબાર જેવો એને કે છે, જેને હું પ્રેત દરબાર કહું છું, એ ન યોજે અને એની પરવાનગી રદ કરે એટલા પૂરતી બસ પેલી અરજીમાં મારી એટલી માંગણી છે. મારી બીજી અરજી છે, એમાં મને વારંવાર પડકારવામાં આવે છે. આયોજન સમિતિના એક મંગેશભાઈ છે, એ વારંવાર પડકારે છે કે બાબા એ કીધું છે જે હોય એને અહીંયા દિવ્ય દરબાર મોકલો, આપણે જવાબ આપીશું. એટલે વારંવાર કહે છે. મેં એમ કીધું છે કે એમને બોલાવવાની જરૂર નથી. અમારો પ્રશ્ન છે એ દિવ્ય દરબારમાં રજૂ કરી દો કે જે રાજકોટનો મોહિલ મોહિદ્રા આજે 2018-19 ગુમ છે અને એનું કોઈ અપહરણ કરી ગયા હોય એવી ફરિયાદ પણ છે અને આજે તારીખ સુધી મળ્યો નથી, જેની સાથે રાજકોટની જનતાની ભાવના જોડાયેલ છે. તે મોહિદ્રાનું સરનામું આપી દે, તે ક્યાં છે, કેવી હાલમાં છે અને કોણ અપહરણ કરી ગયું છે, ત્યાં મારો પ્રશ્ન પૂરો થાય છે. બાબા ત્રિકાલ જ્ઞાની છે તો આ બતાવશે તો હું એના પગમાં પડીશ, એની જે કઈ શક્તિઓ છે એને સ્વીકારીશ, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ માત્ર ને માત્ર ઢોંગ ધતિંગ કરવા અને શ્રદ્ધાળુઓને જેને કહેવાય કે અંધશ્રદ્ધામાં ધકેલવા એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. એટલે અમે એની આલોચના કરી છે. કાર્યક્રમ થવા દેવો ન થવા દેવો એ નિર્ણય લેવાની મને સત્તા નથી, એ સરકારની સત્તા છે કે ભાઈ કાયદાનો ખુલ્લેઆમ ભંગ થાય છે તો કાર્યક્રમ કરવા દેવો કે ન દેવો એ સરકારને આલોચના કરવાની જવાબદારી અમારી છે. કારણ કે અમે સનાતન ના સૈનિકો છીએ અને સૈનિક હોવાને નાતે જ્યાં જ્યાં આવો ગંદવાડ હોય એ સાફ કરવાની જવાબદારી અમારી છે અને અમે કરી રહ્યા છીએ. જી જી પ્રસન્નભાઈ, સામાન્ય રીતે જે બાબા બાગેશ્વરના ચાહકો છે, જેમના અનુયાયીઓ છે, એ બધા એને દિવ્ય દરબાર કાર્યક્રમ યોજે છે. દિવ્ય દરબાર કાર્યક્રમ નામથી સંબોધે છે. આપ પ્રેત દરબાર કહી રહ્યા છો, આ શબ્દ પાછળનું સર તર્ક શું આપશો આપ, કે એના સમર્થકો બી સમજી શકે અને પ્રેત દરબાર તરીકે આપ સંબોધો છો ત્યારે? ડાકીની સાકીની પીચાસીને ધૂણાવવા સ્ટેજ ઉપર તો એને પ્રેત કહેવાય, પ્રેતાત્માને જ બોલાવે છે ને. ધૂણ એટલે શું છે? કોઈ વ્યક્તિ ધૂણે એને પ્રેતાત્મા બોલાવ્યા કહેવાય કે ન કહેવાય? તો આ દરબારમાં ધૂણવાના કાર્યક્રમો છે, અનેક વિડીયો મારફત આપણે જોયા છે. તો એને પ્રેત દરબાર કહેવાય કે ન કહેવાય? અને જાદુગીરી કરે છે, ચીઠી ચબરખી નાખવી જાદુગીરી કહેવાય કે ન કહેવાય? ઓને પ્રેત દરબાર કહેવાય કે ન કહેવાય? તબીબી સારવાર કરે છે તો એને ધતિંગ ને ઢોંગ કહેવાય કે ન કહેવાય? બસ અમારો આટલો જ પ્રશ્ન છે કે ભાઈ આ બધી બાબતો રહેવા દો. આપણે સનાતન ધર્મને આગળ લઈ જાવ છે ને, સનાતન ધર્મનામાં શુદ્ધિકરણ લાવવાના પ્રયાસો કરો છો. આવા દૂષણો દૂર કરવા જોઈએ તો સનાતન ધર્મ આપણો ફાલશે ફૂલશે. પણ આપણે બધા એને આવો એડમિટ કરીશું અને એક ધર્મજનોની ફોજ અમારી સામે ધરી દે કે ધર્માંધની ફોજ ધરી દે, જે એક વિચારધારા ફેલાવી રહી છે, એ વિચારધારા અમારી સામે લડે છે, ત્યારે અમારી ઉપર હુમલો થવાનો એવો દેશક છે. જ્યારે બાબા બાગેશ્વર છે એને અંધશ્રદ્ધા ફેલાવતા હોવા છતાં કમાન્ડો સહિતના જેટલા પોલીસ ધાડાઓ સહિતના સુરક્ષાઓ પ્રદાન કરવામાં આવે છે. તો અમે પણ એના આલોચક છીએ. તો શું ધર્મ અંધશ્રદ્ધા ફેલાવનારને સુરક્ષા, એને રક્ષણ અને અંધશ્રદ્ધાના આલોચકોને કોઈ સુવિધા નહીં, તો આમાં સમાનતાનો સિદ્ધાંત ક્યાં લાગુ પડે છે? હરેક નાગરિકને સમાનતાનો સિદ્ધાંત છે. પરસોત્તમભાઈ, આપે અને જે તમામ લોકો જે અત્યારે આલોચના કરી રહ્યા છે ધીમંત શાસ્ત્રીની, ધીરેન્દ્ર શાસ્ત્રીની, આપે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. સર, એવો તે કેવો ડર છે આપના મનમાં કે એ આલોચકો માટે કે જેના માટે પોલીસ પ્રોટેક્શનની આપણે માંગ કરવી પડી રહી છે? કેટલી ધમકીઓ મળી છે તમે આપે જોયું હશે. ધમકીઓની હાર બંધ છે અને બધા ધર્મજનનીઓ છે
એ સમજ્યા જાણ્યા વગર, કોઈ પણ જાતના ડીપમાં ઉતર્યા વગર, મોટી મૂછો રાખી, બે હમણાં ચહેરા, મોટા તિલક કરી અને એક ભય ફેલાવવા માટે અને સાચી બાબતને ડામી દેવા માટે ધમકીઓ મળી રહી છે. તમે સોશિયલ મીડિયામાં જોયું છે, મા બેન હમાની ગાળો કાઢે છે. આ બધી શું છે? તો આ બધા ત્યાંય ભેગા થવાના છે. તો ત્યાં ભેગા થાય ત્યારે જાનનું જોખમ નથી લાગતું? તમને ન લાગે? જેટલું તમને લાગે એટલું મને લાગે. એટલે મેં અરજી કરી છે. પણ મેં એમ નથી કીધું, હું ડર્યો નથી. જો મને નહીં પોલીસ પ્રોટેક્શન આવે તો હું વિધાઉટ પોલીસ પ્રોટેક્શન જઈશ. એમાં ડરવાની ક્યાં વાત છે? ઓકે, ડરવાનું તો એક જી ડરવાનો તો એક માહોલ ઉભો કરી રહ્યા છે આ લોકો, કે ડરી ગયા. અમે કોઈનાથી ન ડરીએ. શેનાથી ડરવાનું? સત્ય કોઈ દી કોઈનાથી ડરે નહીં. ડરવાનું હોય તો આ અંધશ્રદ્ધા અને પાખંડ કરનારા હોય ડરવાનું હોય. મારે શેનું ડરવાનું ભાઈ? બરોબર છે. પ્રસન્નભાઈ, આપે કહી તો દીધું હવે કે આપ જવાના છો. મારો એ જ સવાલ હતો કે જો આપ જવાના છો, આપને પ્રશ્ન પૂછવાનો મોકો મળે તો આપ કેવો સવાલ કરવા માંગો છો ધીરેન્દ્ર શાસ્ત્રીને કે આપને જવાબ આપે? હું 6 દિવસથી એક જ પ્રશ્ન છે મારો, બીજું કાંઈ નથી. મારો એક સિમ્પલ પ્રશ્ન છે કે મોહિદ્રા નામનો બાળક 2018-19માં ગુમ થયો છે. એ હાલ કયા ઠેકાણે છે, શું કરી રહ્યો છે અને એનું અપહરણ કરનાર કોણ હતો? બસ આ સિમ્પલ સવાલ છે. અને આ સવાલ મારો નથી, આ સવાલ રાજકોટની જનતાનો છે. રાજકોટની જનતાનો. હું એમ નથી કહેતો કે મોહિદ્રાના પેરેન્ટ્સનો, પણ રાજકોટની જનતાનો આ સવાલ છે. એટલા માટે કે અમે એના દુઃખમાં દુઃખી છીએ. આટલા વર્ષ થયા જેથી બનાવ બન્યો, જેથી રાજકોટના જે રહેવાસીઓ છે એ પોતાના બાળકોને રમવા મોકલતા નથી મેદાનમાં. તો અમારે આ ચિંતાનો વિષય. અમે એમના દુઃખમાં સહભાગી થવા માંગે એને એ જાણ કરી દઈએ તો અમે બાબાને શાસ્ત્રા નમસ્કાર ચરણે પડશું, એને આવકારીશું અને એ જે કઈ પ્રચાર કરે છે એમાં અમે સહયોગ આપશું. બસ આટલું જ બતાવી દઈએ ક્યાં છે, કોને ગુમ કર્યો. બીજું મારે કઈ કરવાનું નથી. જી, પ્રસન્નભાઈ, આપની સાથે સાથે વિજ્ઞાન જાથાએ પણ બાબા બાગેશ્વર ધામના જે આપ જે આક્ષેપ કરી રહ્યા છો પ્રમાણે એમને બી વિરોધ કર્યો હતો. 7 તારીખે રાજકોટમાં વિજ્ઞાન જાથા વિવિધ પ્રકારના આંદોલન કરવાનું હતું, પણ પોલીસ પરમિશન નથી મળી એટલે આજે વિજ્ઞાન જાથાએ તમામ કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી છે. આપની પ્રતિક્રિયા શું છે? વિજ્ઞાન જાથાએ તમામ કાર્યક્રમ રદ કરવાની કરી છે કારણ કે પોલીસે મંજૂરી નથી આપી વિરોધ કરવા માટે. એટલા માટે જો વિજ્ઞાન જાથા છે ને એ સંગઠન છે, એટલે વ્યક્તિઓનો સમૂહ છે, એટલે એનો નિર્ણય છે એ કલેક્ટિવલી લેવાય. મારો નિર્ણય છે એ મારો પોતાનો નિર્ણય છે. એટલે વિજ્ઞાન જાથામાં એવું હોઈ શકે કે પંડ્યાજી છે એ ઈચ્છતા હોય તોય જયારે એના સાથી સંગઠનના સભ્યો ના પાડે તો એને વિરોધ ન કરે. એ કલેક્ટિવલી છે. મારે તો મને નિર્ણય કરવાનો અધિકાર મને છે. હું કોઈ સંગઠન નથી, હું સોલો છું, આલોચક છું, હું વિરોધી નથી. એટલે વિરોધ અને આલોચના બેમાં ફેર છે. હું આલોચક છું, હું વિરોધી નથી. એટલે એમનો વિરોધ છે અને મારી આલોચના છે. એટલે આલોચના મેં આજે પણ ચાલુ રાખી છે. અને આલોચના જ્યાં જ્યાં આવું બનશે, આવું જ્યાં જ્યાં બને ત્યાં આલોચના મારી રહેશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રસન્નભાઈ, મારો આ સવાલ કરવાનો મૂળ ઉદ્દેશ એ હતો, મારો કહેવાનો મતલબ એ હતો કે પોલીસ વિરોધ કરવા માટે મંજૂરી નથી આપી રહી, પણ આ જે આપ અંધશ્રદ્ધાના આક્ષેપ કરો છો એના માટે પોલીસે મોટી જાહેર સભા અથવા જાહેર કાર્યક્રમ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. આ મુદ્દે મારી તમારી પ્રતિક્રિયા જોઈએ છે. મેં એ જ કીધું છે, પોલીસ તંત્રને મેં એ જ અરજી કરી છે કે અમને કથાનો કોઈ વિરોધ નથી. કથા થાય અમે રાજી છીએ અને થવી જ જોઈએ. કારણ કે હું ચુસ્ત સનાતની છું. મેં મંદિરો બંધાવેલા છે મારા ખર્ચે સ્મશાનમાં. મેં અનેક કથામાં દાનો આપેલા છે. મેં અનેક ધાર્મિક કાર્યોમાં હું સહભાગી રહ્યો છું, આર્થિક રીતે અને શારીરિક રીતે. એટલે હું એનો વિરોધી નથી.
એટલે મેં અરજીમાં એમ કીધું છે કે એ આટલા પોર્શન પૂરતું રદ કરો, અને એને હિડન રાખ્યું હશે કે કથાથી એને કથાની જ મંજૂરી માંગી છે, પણ છેલ્લા કાર્યક્રમની મંજૂરી નહીં હોય. એટલે આ કથાના બેનર હેઠળ થાય છે. આપ સમજો, આ બધું એની જે લાઈન છે એ બેનર આવશે કથાનું. એટલે ચહેરા ઉપર બીજો ચહેરો છે. આ મૂળ કથામાં કોઈને વાંધો હોઈ શકે નહીં, પણ કથા પાછળનો હેતુ છે એ સમજવાની જરૂર છે, અને પોલીસ તંત્રએ પણ એ સમજવાની જરૂર છે. પોલીસ તંત્ર એટલે પ્રશાસન, હું કહું છું, ખાલી પોલીસ તંત્ર શું કરે, એ આદેશ, પ્રશાસનના આદેશ પ્રમાણે, શાસકોના આદેશ પ્રમાણે કામ કરશે. એમાં એમનો વાંક નથી. આ તંત્રની અંદર ઉપરથી આવેલા આદેશોનું અમલવારી થાય, કાયદાની અમલવારી ન થાય, એ તો ચોક્કસ છે. જી જી પરસોત્તમભાઈ, આપ આટલો સમય આપ્યો, વીઆર લાઈવ સાથે જોડાયા એટલા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.